12 મહિના સચવાય એવી કસૂરી મેથી બનાવવાની 3 રીત. હંમેશા મેથીના પાન કોરા લેવાના, મોટા લેવાના, મૂળમાંથી કાપી અને સાફ કરી બરોબર ધોઈ લેવાના છે. ધોયા પછી હંમેશા નિતારી દેવાના છે. એને નીતરી જાય એટલે હું વોશિંગ મશીનની એક સરસ મજાની ટ્રીક તમને બતાવું છું. વધારે મેથી હોય તો પોટકું વાળી ધોયેલી જે મેથી હોય એને વોશિંગ મશીનમાં ડ્રાય સેક્શનમાં નાખી દેવાની છે ને ડ્રાય કરી લેવાની છે. ઓછી હોય તો બહાર પણ તમે સૂકવી શકો છો. પહેલી રીતમાં તમે કપડા ઉપર નેચરલ રીતે સૂકવી દેવાની છે, વચ્ચે હાથ ફેરવવાનો છે અને ડ્રાય કરી લેવાની છે. સરસ મજાની થઈ જાય છે. ભાગો તો સરસ પકાય છે. બીજી રીતમાં માઇક્રોવેવ ઓવનમાં 3 મિનિટ માટે માઇક્રોવેવ કરી ફરીથી હલાવી ફરીથી 2 મિનિટ માઇક્રોવેવ કરી લેવાની છે. એ પણ સરસ રીતે સુકાઈ જાય છે. ત્રીજી રીતમાં યુઝ કરેલું મીઠું ગરમ કરી કાટલો મૂકી ઉપર કાણાવાળું વાપરેલું ઢાંકણું મૂકી મેથી પાથરી દેવાની છે. એની ઉપર 3 મિનિટ ઢાંકણું ઢાંકીને રાખવાની છે. 3 મિનિટ પછી હલાવી 2 મિનિટ કે 3 મિનિટ સુકાય ત્યાં સુધી એને ખુલ્લી જ થવા દેવાની છે. આ 3 રીતમાંથી તમે કોઈ પણ 3 રીત યુઝ કરી શકો છો. હું હંમેશા નેચરલ રીતે સૂકવેલી મેથીને પ્રિફર કરું છું. મેથીની નેચરલ સુકવણી કરીને ઘણી બધી મેથી મેં સૂકવી લીધી છે. કાચની સ્વચ્છ બરણીમાં સ્ટોર કરી શકો છો. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ. એન્જોય.